ન્યૂઝીલેન્ડમાં એક દીકરો છે, એના ફાધરને જેલ થઈ હતી. અમેરિકામાં પકડાયા, બોલો. તે સ્વામીએ કહ્યું ભાઈ અહીંયા જેલ ભોગવી લે. તો કે ના, મારે તો ઇન્ડિયા જતા રહેવું છે. તે કેવી રક્ષા કરી હતી સ્વામીજીએ, કારણ કે કટાર એરલાઇન્સમાં બેઠા અહીંયા, ત્યાંથી તો નીકળી ગયા, પણ ડોહા આવીને પકડ્યા. બધા પોલીસને એલર્ટ કરી દીધા હતા. તે કે સ્વામી હું બહાર નીકળો ને, ફ્લાઇટમાંથી પોલીસવાળાને દેખાય જ નહીં, એ મારી બાજુમાંથી પસાર થાય તો અને ઇન્ડિયા આવી ગયો સુખરૂપે. પણ ઇન્ડિયા આવી ગયા, પણ અમેરિકાની પોલીસ તો કેવી, દુનિયાને કોઈ ખૂણા હોય તો તમને પકડી નાખે. ઇન્ડિયા આવીને પછી પકડાઈ ગયા અને અમદાવાદ દિલ્હી સેન્ટ્રલ જેલમાં પછી રાખ્યા. પણ સ્વામી સાથે અમે 2013માં અમે ન્યૂઝીલેન્ડ હતા. એમનો દીકરો ન્યૂઝીલેન્ડ. તો ન્યૂઝીલેન્ડમાં પછી અમે સ્વામી સાથે વેલિંગ્ટન ગયા હતા. ત્યાંના ભક્તોએ કહ્યું કે સ્વામીજી આપ પધાર્યા છો અને અમને સ્મૃતિ મળે તો આજે દરિયાની અંદર ફેરીમાં જવાનું છે આપણે બધા. એટલે આખા મંડળના ભક્તો અને બધા સાથે સ્વામી સાથે ફેરીમાં પધાર્યા. ફેરીમાંથી આવતા પછી સ્વામીજીએ દીકરાને કહ્યું કે તું એક વસ્તુ યાદ રાખજે, તું સત્સંગ કરજે અને સભા ભરજે, 2 વસ્તુ પકડી રાખજે. એનું ફળ એટલું બધું છે કે તારા સત્સંગના પુણ્યના ફળ સ્વરૂપે તારા ફાધરને ભલે જેલ થઈ છે, અને જેલ એવી હતી કે આ જીવન માટે એ છૂટે જ નહીં, એવો ગુનો કરેલો એમણે. પણ આવો ગુનો કર્યા છતાં પણ સ્વામી કે તારા સત્સંગના પુણ્યના ફળ સ્વરૂપે તારા ફાધરને જજને છોડવા નહીં હશે ને તો પણ 2015નો સમય આવશે ને એમાં છોડી દેશે 2 વર્ષ પછી. સ્વામીએ શું આશીર્વાદ આપ્યા કે એક તો ગુનો એવો કે છૂટે એવા જ નહીં, પણ એ સત્સંગનું ફળ કેવું છે કે સ્વામી કે તું સભા ભરજે, સત્સંગ રાખજે, કે તેના પુણ્યના ફળ સ્વરૂપે તારા ફાધરને છોડી દેશે. અને પછી સ્વામી બોલ્યા કે ના છોડવા છે ને તો અન્યના ખર્તુમ શક્તિ વાપરીને પણ છોડી રહેશે. તારા ફાધર સમયમાં 2015ના સમય આવી જશે. અને 2 વર્ષ પછી 2015નો સમય હતો અને એક્ઝેક્ટ સમય એના આગલા દિવસોમાં એમના ફાધરને છોડ્યા અને સમય એમાં પછી એમણે લાભ લીધો.